Welcome student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture we will discuss about unit number 3 in which internal check of cash sales. અગાઉના લેક્ચરમાં આપણે ઓડિટિંગ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3માં ઇન્ટરનલ ચેક ઓફ કેશ સેલ્સનો ટોપિક છે જોતા હતા, એટલે કે આંતરિક અંકુશ માટે રોકડ વેચાણ અથવા તો રોકડ વેચાણ માટે આંતરિક અંકુશની પદ્ધતિ. તો કે રોકડ વેચાણ થતું હોય, કેશ એટલે કે રોકડ અને સેલ્સ એટલે વેચાણ, રોકડ વેચાણ થતું હોય ત્યારે કેવા પ્રકારની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે, આંતરિક અંકુશની પ્રક્રિયા છે, આંતરિક અંકુશ છે રાખવામાં આવે છે. તો ત્રણ પ્રકારે રોકડ વસ્તુનું વેચાણ થાય છે. પહેલું છે બાય સેલ એટ કાઉન્ટર, એટલે કે કાઉન્ટર આપણે જોવા જઈએ તો એક રીતે દુકાન દ્વારા વેચાણ, સેલ્સ એટ અ કાઉન્ટર. બીજું છે સેલ્સ બાય ટ્રાવેલિંગ એજન્ટ્સ, એટલે કે ફરતા, ટ્રાવેલિંગ એટલે કે ફરવું થાય ને એજન્ટ એટલે કે એજન્ટ જ થાય, એટલે કે ફરતા એજન્ટ દ્વારા વસ્તુનું વેચાણ. અને ત્રીજું છે સેલ બાય પોસ્ટ, એટલે કે પોસ્ટ દ્વારા ઓનલાઈન વસ્તુનું જે વેચાણ કરવામાં આવતું હોય એ પોસ્ટ દ્વારા વેચાણ. તો આ ત્રણ રીતે છે આપણે સામાન્ય રીતે રોકડ વેચાણ છે કરતા હોઈએ છીએ. તો આ ત્રણેય બાબતો ઉપર તમે ઇન્ટરનલ ચેક કેવી રીતે રાખી શકો, આંતરિક અંકુશ કેવી રીતે રાખી શકો એ આપણે જોવાનું છે. તો પહેલું છે એ સેલ્સ એટ કાઉન્ટર, એટલે કે જે દુકાન દ્વારા, જે ડાયરેક્ટ દુકાન દ્વારા, અહીંયા હોલસેલમાં તમે જ્યારે વસ્તુનું વેચાણ કરતા હો એની વાત કરવામાં આવી છે. હોલસેલમાં વસ્તુનું વેચાણ થાય ત્યારે તમે જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરતા હો ત્યારે તમે કેવી રીતે કર્મચારીઓ તમારી પાસેથી વસ્તુનું વેચાણ જે થતું હોય એમાં તમે કેવી રીતે કંટ્રોલ રાખી શકો, ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે રાખી શકો, એ તમારે અહીંયા જોવાનું છે. પેલું એની અંદર છે બિગ ઓર્ગેનાઇઝેશન, મિલ્સ ઓર ફેક્ટરી એક્સેટ્રા યુઝ્યુઅલી મેક કેશ સેલ્સ એટ ધેર રિટેલ શોપ. શું કહે છે? બિગ ઓર્ગેનાઇઝેશન એટલે કે મોટી કંપનીઓ હોય, મોટી કંપની હોય, મિલ્સ હોય, ફેક્ટરી હોય, તેમાં સામાન્ય રીતે યુઝ્યુઅલી મેક કેશ સેલ્સ એટ ધેર રિટેલ સ્ટોક, એટલે કે પોતાનું જથ્થાબંધ વસ્તુનું એ ઉત્પાદન કરતા હોય તો એ મોટા પ્રમાણમાં છે એ પોતાની દુકાનેથી વસ્તુનું છે વેચાણ કરતા હોય છે, રોકડ વેચાણ છે કરતા હોય છે. સિન્સ ધ સેલ્સ આર ઇફેક્ટેડ ઓન અ લાર્જ સ્કેલ, એટલે કે આ રીતે આપણે જોવા જોઈએ તો સેલ્સ આર અફેક્ટેડ ઓન અ લાર્જ સ્કેલ, એટલે કે જ્યારે તમે મોટા જથ્થામાં, લાર્જ સ્કેલ એટલે શું થાય, મોટા જથ્થામાં વસ્તુનું વેચાણ કરતા હો, મેની એમ્પ્લોઈઝ આર એમ્પ્લોય ટુ લુક આફ્ટર ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન. તો કે તમારે ઘણા બધા એમ્પ્લોઈઝની નિમણૂક કરવી પડે છે. સિન્સ એટ ધ સેલ્સ આર અફેક્ટેડ ઓન અ લાર્જ સ્કેલ, એટલે જ્યારે મોટા જથ્થામાં તમે વસ્તુનું વેચાણ કરતા હો, એક કરતાં વધારે લોકોને તમે જથ્થાબંધ વસ્તુઓનું વેચાણ કરતા હો, રિટેલ સ્ટોકવાળા, રિટેલ એટલે છૂટક વેપારીઓને, ત્યારે મેની એમ્પ્લોઈઝ આર એમ્પ્લોયડ ફોર લુક આફ્ટર ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન. તો કે ભાઈ ઘણા બધા એમ્પ્લોઈઝ છે એની નિમણૂક કરવામાં આવે છે. મેની એમ્પ્લોઈઝ એટલે કે ઘણા બધા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે આ બધા વ્યવહારો ઉપર નજર રાખવા માટે. સેલ ઓફ ગુડ્સ, વસ્તુનું વેચાણ કરવું. રિસીવ્ડ કેશ, એટલે કે વસ્તુનું વેચાણ કર્યા પછી કયા કર્મચારીઓ પાસેથી આપણને નાણાં મળ્યા છે, એટલે કે કેશ રિસીવ્ડ. હવે કેશ રિસીવ્ડ એટલે શું? તો કે ભાઈ નાણાં મળ્યાની નોંધ કરવી. તમે વસ્તુનું વેચાણ કરો, નાણાં મળ્યાની નોંધ કરી. ડિલિવરિંગ ધ ગુડ્સ એટલે શું? તો કે ભાઈ વસ્તુ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવી. ડિલિવરિંગ ધ ગુડ્સ, બરાબર, ગ્રાહકો સુધી વ્યવસ્થિત રીતે વસ્તુને પહોંચાડવા માટે પણ કર્મચારીઓ હોવા જોઈએ. કીપિંગ રેકોર્ડ ઓફ ધીસ ટ્રાન્ઝેક્શન, તો કે ભાઈ આ બધા વ્યવહારોનું, ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહારો, હવે તમે બધા આ બધા વર્ડ્સથી હવે થોડા ઘણા પરિચિત થઈ ગયા હશો. ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર થાય, ગુડ્સ એટલે વસ્તુ થાય, રેકોર્ડ એટલે કે નોંધ રાખવી થાય, બરાબર. શું કહે છે કે ભાઈ તમે જે કાંઈ પણ ડિલિવરી કરો છો વસ્તુની, એ વસ્તુની ડિલિવરી કર્યા પછી એના રેકોર્ડ રાખવા, એ વ્યવહારોની નોંધ કરવી. ઇન ધીસ કનેક્શન ધ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક મે બી ઇન્વોલ્વ ફોલોઈંગ લાઇન્સ. તો કે ભાઈ આ માટે કંપનીમાં નીચે પ્રમાણેના આંતરિક અંકુશના નિયમો છે હોય છે. પહેલું, ધેર શુડ બી અ કેશિયર ઇન ઈચ ડિપાર્ટમેન્ટ. ઈચ ડિપાર્ટમેન્ટ એટલે કે દરેક વિભાગમાં કેશિયર હોવો જોઈએ. ધેર શુડ બી કેશિયર ઇન ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટમાં કેશિયર હોવો જોઈએ. ઇન એડિશન ટુ સેલ્સમેન તો હોવો જ જોઈએ, પણ સાથે કેશિયર પણ હોવો જરૂરી છે. ધ સેલ્સમેન શુડ બી
કન્સર્ન્ડ વિથ મેકિંગ સેલ્સ, એટલે કે સેલ્સમેનનું કામ શું છે? સેલ્સમેન શુડ બી કન્સર્ન્ડ વિથ મેકિંગ સેલ. સેલ્સમેનનું કામ છે વસ્તુનું વેચાણ કરવું. સેલ્સમેનનું કામ શું છે? સેલ્સમેનને કોની સાથે કન્સર્ન એટલે લેવા દેવા થાય. કન્સર્ન શું છે? સેલ્સમેનની માત્ર વસ્તુનું વેચાણ કરવું. વાઇલ કેશિયર શુડ બી રિસ્પોન્સિબલ ફોર રિસિપ્ટ ઓફ કેશ. જ્યારે કેશિયરને શું કરવાનું હોય? કેશિયરને જે તે વસ્તુનું રોકડ વેચાણ કરે છે એની નોંધ, એનું કહેવાય ને નાણાં વસૂલવાનું કામ હોય. કેશિયરની ફરજ છે રિસ્પોન્સિબલ, કેશિયરની ફરજ છે જે તે વસ્તુનું સેલ કરવામાં આવે છે સેલ્સમેન દ્વારા એના રોકડ સાચવવાનું, એના રોકડ સાથે એવી રીતે રોકડને મેળવવી અને એનું નોંધ કરવાનું કામ છે એ કેશિયરનું છે. ધ સેલ્સમેન શુડ નોટ બી એમ્પ્લોયડ ટુ રિસીવડ કેશ. તો કે તમે સેલ્સમેન શુડ નોટ બી એમ્પાવર્ડ. એમ્પાવર્ડ એટલે કે સેલ્સમેનની છે એ કેશ રિસીવડ કરવાની જવાબદારી હોતી નથી. ઇટ મીન્સ એવું કહે છે કે દરેક ડિપાર્ટમેન્ટમાં સેલ્સમેન અને કેશિયર હોવો જોઈએ. સેલ્સમેનનું કામ છે ગુડ્સનું સેલ કરવું, વસ્તુનું વેચાણ કરવું, જ્યારે કેશિયરનું કામ શું છે? રિસીવડ કેશ. જે કોઈ પણ વસ્તુનું વેચાણ સેલ્સમેન દ્વારા કરવામાં આવ્યું છે એનું રોકડ લેવાનું કામ, એનું રોકડ વસૂલવાનું કામ છે એ કેશિયરનું છે, સેલ્સમેનનું કામ નથી. બીજું છે સેલ્સમેન શુડ પ્રિપેર 4 કોપીઝ ઓફ કેશ મેમો. એટલે કે સેલ્સમેને 4 કોપી છે એ તમારા રોકડ વેચાણ માટે કેશ મેમો એટલે કે રોકડ વેચાણની રસીદ. સેલ્સમેન શુડ પ્રિપેર 4 કોપીઝ ઓફ કેશ મેમો. રોકડની 4 રસીદ છે એ સેલ્સમેને બનાવવી જોઈએ. પ્રિપેર એટલે બનાવવી. ધ કોપી ઓફ કેશ મેમો શુડ બી ડિફરન્ટ કલર્સ એન્ડ શુડ બી સિરિયલી નંબર્ડ. એટલે કે જે કાંઈ પણ 4 રસીદ સેલ્સમેન પોતે રોકડ વસ્તુનું વેચાણ કરતો હોય તો એની સેલ્સમેને 4 કોપી એટલે કે તેના બિલની 4 રસીદ બનાવવી જોઈએ. એમાંથી કોપી શુડ બી ધ કોપી ઓફ કેશ મેમો શુડ બી ઇન ડિફરન્ટ કલર. એટલે કે જે કેશ મેમોની રસીદ હોય, રોકડ વેચાણની જે રસીદ હોય એ અલગ અલગ કલરની હોવી જોઈએ, ડિફરન્ટ કલર, અલગ અલગ કલરની હોવી જોઈએ. એન્ડ શુડ બી સિરિયલી નંબર એટલે કે એને સિરિયલ નંબર છે એટલે કે 1, 2, 3, 4 એવી રીતે અનુક્રમ નંબર છે એ આપેલા હોવા જોઈએ. થર્ડ, ઇન્ટરનલ ચેક માટેનો થર્ડ પોઈન્ટ કે ભાઈ તમે કેશ સેલ્સ કરો છો, દુકાન ઉપર વેચાણ કરતા હો ડાયરેક્ટ, તો ત્યાં કેવી રીતે ઇન્ટરનલ ચેક હોય એના 2 પોઈન્ટ્સ આપણે જોયા. આ ત્રીજો પોઈન્ટ, આઉટ ઓફ 4 કોપી ઓફ કેશ મેમો એટલે કે કેશ મેમોની 4 કોપીમાંથી સેલ્સમેન શુડ રિટેન 1 કોપી. એટલે કે 1 કોપી છે એ કોની પાસે હોય? તો કે સેલ્સમેને પોતાની પાસે. રિટેન 1 કોપી એટલે કે સેલ્સમેને 1 કોપી પોતાની પાસે રાખવી જોઈએ. 1 કોપી શુડ 1 કોપી રિટેન 1 સેલ્સમેન શુડ રિટેન 1 કોપી વિથ હિમ. સેલ્સમેને 1 કોપી પોતાની પાસે રાખવી જોઈએ. સેકન્ડ કોપી શુડ બી સેન્ટ ટુ ડિસ્પેચ ક્લર્ક. એટલે કે બીજી કોપી છે એને ડિસ્પેચ્ડ, એને શું કહેવાય? ડિસ્પેચ્ડ એટલે કે ડિલિવરી કરનાર વ્યક્તિ જે વસ્તુનું પેકિંગ કરતો હોય એને ડિસ્પેચ્ડ ક્લર્ક કહેવાય, વસ્તુનું પેકિંગ કરનાર. સેકન્ડ કોપી શુડ બી સેન્ટ ટુ ડિસ્પેચ અથવા તો ડિલિવરી ક્લર્ક. જેના થ્રુ વસ્તુ ડિલિવર થવાની છે એને બીજી કોપી છે એ આપવી જોઈએ. એન્ડ રિમેઇનિંગ 2 કોપી શુડ બી હેન્ડેડ ઓવર ટુ કસ્ટમર. અને બાકીની 2 જે કોપી છે, બાકીની 2 જે કેશ રસીદની કોપી છે કેશ મેમોની, શુડ બી હેન્ડેડ ઓવર ટુ કસ્ટમર. એ કોને આપી દેવી જોઈએ? એ ગ્રાહકને હાથોહાથ આપી દેવી જોઈએ. હેન્ડેડ ઓવર એટલે શું? હાથોહાથ આપી દેવી જોઈએ. ટોટલ 4 કોપી સેલ્સમેન કાઢે છે. કોઈપણ કેશ મેમોની કોઈપણ વસ્તુનું રોકડ વેચાણ થતું હોય ત્યારે સેલ્સમેન 4 કોપી બનાવે છે. 1 કોપી સેલ્સમેન પોતાની પાસે રાખે છે. સેલ્સમેન શુડ હેવ રિટેન 1 કોપી વિથ હિમ. સેકન્ડ કોપી યુ શુડ હેવ ટુ સેન્ડ ડિસ્પેચ ક્લર્ક, ડિલિવરી ક્લર્કને આપવી જોઈએ જે તમારી સુધી વસ્તુનું ડિલિવર કરશે એને. અને 2 કોપી છે તમારે કસ્ટમરને આપવી જોઈએ. ચોથો પોઈન્ટ, ધ કસ્ટમર શુડ ગીવ 2 કોપી ટુ કેશિયર. હવે કસ્ટમરને જે 2 કોપી આપી હોય, કસ્ટમર શુડ ગીવ 2 કોપી. કસ્ટમરને આપણે 2 કોપી આપી છે કેશ મેમોની, રોકડ વેચાણની 2 રસીદ આપણે કસ્ટમરને આપી છે, એમાંથી એક એ કોને આપશે? કેશિયરને આપશે. ધ કેશિયર વિલ અફિક્સ્ડ સ્ટેમ્પ રિસીવડ કેશ. હવે કેશિયર શું કરે? કેશિયર છે એ ચેક કરશે કે ભાઈ ગ્રાહકે એના ઉપર જે કોઈ પણ વસ્તુની ડિલિવરી એને કરવાની છે, આપણે વસ્તુ જે એને વસ્તુને વેચાણ કરવાનું છે એનું એને પહેલાં તો વેરીફાઈ કરશે કે ભાઈ એને એ વસ્તુ માટે રોકડ ચૂકવી દીધા છે કે નહીં. કેશિયર વિલ અફિક્સ્ડ સ્ટેમ્પ ઓફ રિસીવડ કેશ. કેશિયર છે એ એક રિસીવડ કેશ, અને જો કેશ મળી ગયા હશે તો એ રિસીવડ કેશનું છે એ શું કરશે? સ્ટેમ્પ લગાવશે એટલે કે સિક્કો મારશે.
એન્ડ રિટેન 1 કોપી વિથ હિમ, જેમાંથી એક કોપી છે એ કેશિયર પોતાની પાસે રાખશે રિસીવ્ડ કેશની, અને રિટર્ન 1 કોપી રિટર્ન ટુ કસ્ટમર, અને બીજી કોપી છે એ કોને આપી દેશે? કસ્ટમરને આપી દેશે, એટલે કે ગ્રાહકને આપી દેશે, જેમાંથી એને ક્લેરિટી થઈ જાય કે એને એ વસ્તુના નાણાં છે એ મળી ગયા છે. એટલે કેશ રિસીવ્ડનો સિક્કો લગાવીને કેશિયર એક કોપી પોતાની પાસે રાખશે અને એક કોપી છે એ ગ્રાહકને આપી દેશે. 5th, should receipted copy of cash memo will be shown by the customer to dispatched clerk, એટલે કે જે કોઈ પણ રિસિપ્ટ એટલે કે રસીદ, ધ કોપી ઓફ કેશ મેમો એટલે કે જે કોઈ પણ રોકડ વેચાણની રસીદની એક કોપી વિલ બી શોન બાય ધ કસ્ટમર, તે કસ્ટમર દ્વારા કોને દેખાડવામાં આવશે? ટુ ડિસ્પેચ્ડ ક્લર્ક, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ ડિલિવરી કરે છે માલની, એને કસ્ટમર પોતે જે કાંઈ પણ વસ્તુનો કેશ પેમેન્ટ કરી દીધું છે એનો સ્ટેમ્પ લગાવેલી જે કેશ મેમોની રસીદ છે એ કોને દેખાડશે? ડિસ્પેચ્ડ ક્લર્કને દેખાડશે. શોન બાય અ કસ્ટમર ટુ ડિસ્પેચ્ડ ક્લર્ક, જે કેશ રિસીવ્ડ થઈ ગયો છે એનો સિક્કો લગાવેલી જે રસીદ કસ્ટમરને પોતાની પાસે મળી છે એ કોને દેખાડશે? ડિલિવરી ક્લર્કને દેખાડશે. હુ વિલ કમ્પેર ધ આઇટમ વિથ હિઝ કોપી, અને એ કોની સાથે કમ્પેર કરશે? ડિલિવરી બોય પોતાની પાસે જે કોપી હોય બિલની, જે કેશ મેમો, જે રોકડ વેચાણની રસીદનો જે એક પોતાની પાસે જે રસીદ છે એની સરખામણી એક કસ્ટમરને જે કાંઈ પણ કોપી મળી છે કસ્ટમર પાસેથી એની સાથે એ કમ્પેર કરશે, સરખામણી કરશે. ડિલિવર ધ ગુડ્સ એન્ડ અફિક્સ્ડ સેમ ગુડ રિસીવ્ડ, ગુડ ડિલિવર્ડ, અને પછી સરખામણી કર્યા પછી ડિલિવરી ક્લર્ક છે જે વસ્તુની માલની ડિલિવરી કરવાનો છે એ બંને વચ્ચે કમ્પેર કર્યા પછી જો એને લાગે કે ભાઈ ના આ કસ્ટમરે મને ડિલિવરી પહેલાં નાણાં છે એ ચૂકવી દીધા છે, વસ્તુના કેશ છે એ ચૂકવી દીધા છે, એટલે એ શું કરશે? પોતાની સ્ટેમ્પ ઉપર માલ ડિલિવર, ગુડ્સ ડિલિવર્ડ એટલે કે વસ્તુ મોકલી દીધેલી છે એવા પ્રકારનું સ્ટેમ્પ છે એ પોતાની રસીદ ઉપર લગાડી દેશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટલે કે જ્યારે આખું પ્રોસેસ આ પૂરી થાય ત્યારે ધ સેલ્સમેન, ધ કેશિયર એન્ડ ધ ડિલિવરી ક્લર્ક વિલ પ્રિપેર અ સમ્મરી, તો કે ભાઈ રોજે રોજ ડેઇલી સેલ્સ સ્ટેટમેન્ટ બનાવશે. પછી જ્યારે આખા દિવસે દરેક પ્રકારનું વસ્તુનું કેશ સેલ્સ પૂરું થઈ જાય, વસ્તુનું વેચાણ પૂરું થઈ જાય, એટ ધ એન્ડ ઓફ ધ ડે, આખા દિવસના અંતે ધ સેલ્સમેન એટલે કે સેલ્સમેન પોતે, કેશિયર અને ડિલિવરી બોય ત્રણેય ભેગા થઈને પ્રિપેર ધ સમ્મરી, એટલે કે આખે રોજે રોજના જે બિલ હોય એ ભેગા કરીને આખું શું કરશે? આખા દિવસની જે કાંઈ પણ વસ્તુની એણે આપલે કરી હોય, વસ્તુની રોકડની જે આપલે કરી હોય એની એક આખી સમ્મરી બનાવશે. એન્ડ ધીસ સમ્મરી વિલ બી વેરીફાઈ બાય ધ રિસ્પોન્સિબલ ઓફિશિયલ્સ, અને આ જે આખી સમ્મરી હોય, જે આખો સારાંશ લખ્યો હોય આખા દિવસના અંતે જે કાંઈ પણ વ્યવહારોની એણે ડિટેલમાં નોંધ કરી હોય એ વિલ બી વેરીફાઈ બાય ધ ઓફિશિયલ, રિસ્પોન્સિબલ ઓફિશિયલ, એટલે કે જે કોઈ પણ જવાબદાર કર્મચારી છે એના દ્વારા આખી વસ્તુની શું કરવામાં આવે? ચકાસણી, વેરીફાઈ કરવામાં આવે. ટોટલ ઓફ ધ ડેઝ સેલ્સ શુડ બી શોન એટ કેશ સેલ્સ ઓન ધ રિસિપ્ટ સાઇડ ઓફ કેશ બુક, તો કે ટોટલ્સ ઓફ ડેઝ સેલ્સ, તો કે આખા દિવસનું વેચાણ ટુડે, રોજબરોજનું જે વેચાણ હોય, રોજબરોજનું જે રોકડ બાજુનું રોજબરોજનું ટોટલ ઓફ ડેઝ સેલ્સ એટલે કે રોજે રોજનું જે વેચાણ હોય શુડ બી શોન ઓન કેશ સેલ્સ, જે તમારે તમારા ધંધામાં રોકડ વેચાણ બાજુ છે એ દર્શાવવાનું હોય છે. શુડ બી શોન એઝ અ કેશ સેલ્સ, રોકડ વેચાણમાં તમે એક દર્શાવો છો. ઓન ધ રિસિપ્ટ સાઇડ ઓફ કેશ બુક એટલે કે રોકડ મેળ, તમે જે રોકડ મેળ બનાવતા હો એને કેશ બુક કહેવાય. રોકડ મેળની આવક બાજુ, રિસિપ્ટ એટલે આવક થાય, રિસિપ્ટ બાજુ, આવક બાજુ તમે દર્શાવો છો. ડિટેલ ઓફ કેશ મેમો શુડ બી એન્ટર્ડ ઇન ધ સેપરેટ સેલ્સ રજિસ્ટર, તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કર્યું હોય એમાં જે કેશ મેમો એટલે કે રોકડની જે રસીદ હોય, કેશ મેમો એટલે શું થાય? રોકડની રસીદ. શુડ બી એન્ટર્ડ ઇન ધ સેપરેટ કેશ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર, એટલે કે જે વેચાણનું રજિસ્ટર તમે સેપરેટ બનાવ્યું હોય એમાં પણ રોકડ વેચાણના જે કાંઈ પણ રસીદ હોય એની માહિતી નોંધવી જોઈએ. વિથ ધ ડિટેલ ઓફ કેશ મેમો અને ડેટ, રોજે રોજની તારીખ સાથે જે કોઈ પણ રોકડ રસીદના નાણાં તમને રોજબરોજ મળ્યા હોય એની તમારે વેચાણ બાજુ અને રોકડ બાજુ બંને બાજુ છે એ રેગ્યુલર નોંધ કરવી જોઈએ. 8મું છે ધ કેશ કલેક્ટ શુડ બી ડિપોઝિટેડ ઇન બેંક ડેઇલી, તમે રોજબરોજના ડેઇલી એટલે કે રોજબરોજના જેટલા નાણાં તમને કેશ કલેક્ટ થતા હોય, રોજબરોજના જેટલા નાણાં તમે મેળવતા હો, શુડ બી ડિપોઝિટેડ ઇન અ બેંક, તમારે એને રોજબરોજ બેંકમાં પણ જમા કરાવી દેવા જોઈએ. ડ્યુટીઝ ઓફ એમ્પ્લોય શુડ બી ચેન્જ એટ અ સર્ટેન ઇન્ટરવલ,
જે તે કર્મચારીઓનું ડ્યુટીઝ ઓફ એન એમ્પ્લોઈઝ ડ્યુટીઝ ઓફ એમ્પ્લોય એટલે કર્મચારીઓની જે કોઈ પણ જવાબદારીઓ હોય શુડ બી ચેન્જડ એટ અ સર્ટેન ઇન્ટરવલ. તો કે ભાઈ અવારનવાર છે એ તમારે એમ્પ્લોઈઝ છે એની ડ્યુટી એની જવાબદારીઓમાં ફેરફાર છે એ લાવવો જોઈએ, જેથી કર્મચારી રોજે રોજ એકનું એક કામ કરીને કંટાળી જાય નહીં. તો જ્યારે તમે કેશ એટ અ કાઉન્ટર એટલે કે રોકડથી દુકાનમાંથી ડાયરેક્ટ વસ્તુનું વેચાણ કરતા હો ત્યારે તમારી ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ આવી હોવી જોઈએ. બીજું જે સેલ્સનો પ્રકાર છે એ છે સેલ્સ બાય ટ્રાવેલિંગ એજન્ટ્સ એટલે કે ફરતા કર્મચારી કે ફરતા એજન્ટ દ્વારા વસ્તુનું વેચાણ. ફરતા એજન્ટ દ્વારા જ્યારે તમે વસ્તુનું વેચાણ કરતા હો ત્યારે તમારે કેવા પ્રકારની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ રાખવી જોઈએ. તો કે સમટાઇમ્સ ટ્રાવેલિંગ સેલ્સમેન આર અપોઇન્ટેડ ટુ સેલ ગુડ્સ એન્ડ ઓલ્સો ટુ કલેક્ટ કેશ. હવે ઘણી વખત તમારે એક એજન્ટ તરીકે તમે જ્યારે કોઈ પણ કંપનીની એજન્સી લીધી હોય તો એજન્સી તમે લીધી હોય ત્યારે તમારે એઝ એજન્ટ તરીકે કેવા પ્રકારની કેશ સેલ્સની આખી જે પ્રોસેસ હોય છે એ કરવાની હોય છે. તો ટ્રાવેલિંગ એજન્ટ છે એ પણ ટ્રાવેલિંગ સેલ્સમેન અપોઇન્ટેડ ટુ સેલ ગુડ્સ એન્ડ કલેક્ટ કેશ. તો કે ભાઈ તમે જ્યારે એજન્ટ તરીકે વસ્તુનું વેચાણ કરતા હો ત્યારે પણ તમે એક સેલ્સમેનની નિમણૂક કરો છો ફોર ધ સેલ ઓફ ગુડ એટલે કે વસ્તુના વેચાણ માટે અને ટુ કલેક્ટ કેશ રોકડના નાણાં લેવા માટે. ધીસ એજન્ટ આર એમ્પાવર ટુ પ્રિપેર કેશ મેમો ઓર રેકોર્ડ બુક ઓર્ડર્સ. ધીસ એજન્ટ એટલે કે ત્યારે એજન્ટે એમ્પાવર એટલે કે જવાબદાર હોવું ટુ પ્રિપેર અ કેશ મેમો. તો કે ભાઈ અહીંયા એજન્ટ છે એ કોઈ પણ વસ્તુનું રોકડ વેચાણ કર્યું હોય એના માટેની જે રસીદ હોય કેશ રસીદ હોય એ બનાવવા માટે જવાબદાર હોય છે. ઇન સમ કેસ ધે આર ઓલ્સો એમ્પાવર ટુ ડિલિવર અ કેશ એન્ડ કલેક્ટ અ કેશ. તો કે સમટાઇમ્સ એજન્ટ પોતે પણ ઇન સમ કેસ અમુક સમયે એજન્ટ પોતે પણ જવાબદાર છે એમ્પાવર ટુ ડિલિવર ધ ગુડ્સ. એજન્ટ પોતે પણ ઘણી વખત એઝ અ એજન્ટ સેલ્સમેન ન હોય એના પાસે તો એજન્ટ પોતે પણ વસ્તુ ડિલિવર કરે છે અને કેશ કલેક્ટ કરે છે. ફોર ધીસ પર્પઝ ધે આર ગીવન આઈડેન્ટિફિકેશન લેટર બાય અ કન્સર્ન. તો આના માટે એને એક પ્રકારે એક આઈડેન્ટિફિકેશન લેટર જે તે કંપનીની એને એજન્સી લીધી હોય એનું એને પ્રમાણપત્ર આપવામાં આવે, ઓળખપત્ર છે એ આપવામાં આવે છે. ધ ગુડ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક મે બી ડિવાઇઝડ ઓન ધ ફોલોઈંગ લાઇન્સ. તો કે જ્યારે ટ્રાવેલિંગ એજન્ટ્સ તરીકે તમે એજન્ટ તરીકે વસ્તુનું સેલ કરતા હો ત્યારે નીચે પ્રમાણેની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ હોવી જોઈએ. પહેલું, વેન કેશ ઇઝ કલેક્ટ બાય ધ એજન્ટ he should issue કચ્ચા receipt or interim receipt. The head office should be later on send official receipt or પક્કા receipt. When cash is collect by the agent એટલે કે જ્યારે તમે એઝ અ એજન્ટ તરીકે કોઈ પણ વ્યક્તિને વસ્તુનું વેચાણ કરો છો અને એના બદલામાં તમને કેશ મળે છે, કેશ કલેક્ટ બાય ધ એજન્ટ, એજન્ટને કેશ એટલે કે વસ્તુનું વેચાણ કર્યાના નાણાં મળે છે, કેશ કલેક્ટ એટલે કે મળવા. હી શુડ ઇશ્યુ કચ્ચા રિસિપ્ટ એટલે કે એ ત્યારે કાચી રિસિપ્ટ છે, કાચી રસીદ છે એ વેચાણની આપે છે. ધ હેડ ઓફિસ શુડ લેટર ઓન સેન્ડ ઓફિશિયલ રિસિપ્ટ. પછી જે મુખ્ય ઓફિસ હોય જે એજન્સી જેની તમે લીધી છે એ એજન્સીમાંથી તમને ઓફિશિયલ રિસિપ્ટ એટલે કે પાકી રિસિપ્ટ છે એ મળે છે. એજન્ટ પાસેથી તમે જ્યારે વસ્તુ ખરીદો ત્યારે એજન્ટ તમને એની કાચી રસીદ આપે અને પછી તમને હેડ ઓફિસ જેની એજન્સી હોય એ ઓફિસમાંથી તમને એની પાકી રિસિપ્ટ છે, ઓફિશિયલ રિસિપ્ટ છે એ મળે છે. ધ કસ્ટમર શુડ બી ઇન્ફોર્મડ ટુ ઇન્ટિમેટ કંપની ઇન ધ કેસ ધે ડુ નોટ રિસીવ્ડ પક્કા રિસિપ્ટ વિધિન અ ફિક્સ્ડ નંબર ઓફ ડે. કસ્ટમર શુડ ઇન્ફોર્મ. કદાચ એવું થાય કે કસ્ટમરને નિશ્ચિત સમયમાં પોતાની પાકી રસીદ ન મળે, ધે શુડ નોટ રિસીવ્ડ પક્કા રિસિપ્ટ એટલે કે યોગ્ય સમયે એને એની પાકી રસીદ ન મળે કસ્ટમર શુડ ટુ ઇન્ટિમેટ ધ કંપનીને કસ્ટમરે ઇન્ફોર્મ કરવું જોઈએ તરત જ તે વિધિન અ ફિક્સ્ડ નંબર ઓફ ડે અમુક દિવસમાં. ફોર એક્ઝામ્પલ 10-15 દિવસમાં એને એમ કીધું હોય કસ્ટમરને કે તમને પાકી રસીદ મળી જશે, છતાં પણ કસ્ટમરને પાકી રસીદ ન મળે તો કસ્ટમરે જે તે કંપનીમાં એની માહિતી આપવી જોઈએ. ધ ટ્રાવેલિંગ એજન્ટ શુડ સેન્ડ ધ ટોટલ કેશ કલેક્શન ટુ ધ ચીફ કેશિયર. જે એજન્ટ હોય એને પોતે જેટલું એજન્સીમાંથી જેની એજન્સીને લીધી છે એને એની જેટલી વસ્તુનું વેચાણ કર્યું હોય ધ ટ્રાવેલિંગ એજન્ટ શુડ સેન્ડ ટોટલ કેશ કલેક્શન ટુ ધ ચીફ કેશિયર.
એણે એના કેશિયરને જે તે કાંઈ પણ ટોટલ વસ્તુનું કેશ એણે કલેક્ટ કર્યું છે વેચાણ કરીને, એણે એના કેશિયરને છે આપી દેવું જોઈએ. હી શુડ ક્લેમ ટ્રાવેલિંગ એન્ડ અધર એક્સપેન્સીસ, અને એના માટે એને જે કોઈ પણ અધર ખર્ચ થતો હોય, પૈસા કલેક્ટ કરવામાં, એજન્સી થ્રુ ગુડ સેલ્સ કરવામાં, જે કાંઈ પણ એને પૈસા અધર એના પોતાના ખિસ્સામાંથી વપરાતા હોય, હી શુડ ક્લેમ ફોર અ ટ્રાવેલિંગ, એ મુસાફરી ખર્ચ માટે, ટ્રાવેલિંગ એટલે મુસાફરી ખર્ચ થાય, ટ્રાવેલિંગ મુસાફરી ખર્ચ માટે એ ક્લેમ કરી શકે છે. અને બીજા કોઈ પણ એક્સપેન્સ એને કર્યા હોય તો એના માટે છે એ કંપની પાસેથી નાણાં મેળવી શકે છે. સેપરેટલી એન્ડ શુડ નોટ ડિડક્ટ ધ સેમ ફ્રોમ ધ કેશ કલેક્શન, અને એ કંપની પાસેથી સેપરેટલી એટલે કે અલગથી જે માગે છે, એને જેટલા પૈસા કેશ કલેક્ટ કરીને કેશિયરને આપ્યા છે એમાંથી એ બાદ કરતો નથી. ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જો તમે એજન્ટ તરીકે વસ્તુનું ખરીદી અને વેચાણ કરો છો, જે કાંઈ પણ કેશ તમે કલેક્ટ કરો છો, યુ શુડ હેવ ટુ સબમિટ ટુ ધ કેશિયર, તમારે તમારા નાણાં છે એ કેશિયરને જમા કરાવી દેવા જોઈએ. અને બાકી તમે જે પોતાનો ટ્રાવેલિંગ એક્સપેન્સ કે તમે જે વસ્તુનું વેચાણ કરવા માટે જે કાંઈ પણ તમે તમારા ટ્રાવેલિંગના પૈસા ખર્ચતા હો એ તમારે સેપરેટલી કંપની પાસેથી માગી લેવા જોઈએ. તમે જે કેશિયરને સબમિટ કરાવો છો એમાંથી તમારે બાદ કરવાના નથી. એજન્ટ શુડ ઓલ્સો સબમિટ ધેર ટૂર રિપોર્ટ ગિવિંગ ડિટેલ ઓફ કસ્ટમર વિઝિટ, ગુડ સોલ્ડ એન્ડ કેશ રિયલાઇઝડ. એજન્ટે પોતાનો જે પત્ર વ્યવહાર એજન્ટ શુડ ઓલ્સો બી સબમિટ ધેર ટૂર રિપોર્ટ, જે કાંઈ પણ મુસાફરીનો એનો રિપોર્ટ હોય, અહેવાલ હોય, એને છે એ કંપનીને સબમિટ રજૂ કરવો જોઈએ. ગિવિંગ અ ડિટેલ ઓફ, એમાં કંપનીની એમાં એને જે કાંઈ પણ ટૂર દરમિયાન જે કાંઈ પણ ખર્ચ કર્યો હોય એની ડિટેલમાં એણે માહિતી લખવી જોઈએ. જેમ કે કસ્ટમરને એ મળ્યા હોય, એને વસ્તુનું વેચાણ કર્યું હોય એ, અને એની પાસે જેટલા કેશ આવ્યા હોય એ બધી જ માહિતી છે એજન્ટે કંપનીને રજૂ કરવી જોઈએ. ધ એજન્ટ શુડ બી કીપ્ડ મૂવિંગ ઇન અ ડિફરન્ટ લોકાલિટી એન્ડ એરિયા. એજન્ટ છે એને કીપ મૂવિંગ, એને કન્ટિન્યુઅસ છે એ ફરતા રહેવાનું હોય છે. ડિફરન્ટ લોકાલિટી એટલે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ એરિયામાં એજન્ટ છે એ પોતાની વસ્તુનું વેચાણ છે એ કરતો રહેવો હોય જોઈએ. નો સિંગલ સેલ્સમેન શુડ બી અલાઉડ ટુ રિમેન્સ ઇન ધ સેમ રિજન ફોર અ લોંગ ટાઈમ. એટલે કે નો સિંગલ સેલ્સમેન, કોઈ પણ એક સેલ્સમેન શુડ નોટ અલાઉડ, એને એવું ચોક્કસ રીતે રિમેન્સ ઇન અ સેમ રિજન, એકના એક વિસ્તારમાં લાંબા સમય સુધી, રિજન એટલે વિસ્તાર થાય, એકના એક વિસ્તારમાં લાંબા સમય સુધી સેલ્સમેને પોતાનું વેચાણ છે એ કરવાની જરૂર નથી. એમ કહેવા માગે છે કે કન્ટિન્યુઅસ બેઝિસ ઉપર સેલ્સમેનને પોતાનું જે જગ્યાએ એ વેચાણ કરે છે એની જગ્યા છે એરિયા છે એ ચેન્જ થતો રહેવો જોઈએ. એકની એક જગ્યા ઉપર લાંબા ગાળા સુધી એણે વેચાણ કરવું જોઈએ નહીં. આ વાત થઈ તો કે ભાઈ બાય ધ ટ્રાવેલિંગ એજન્ટ્સ દ્વારા જે કાંઈ પણ વસ્તુનું સેલ્સ થાય છે એમાં કેવા પ્રકારની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે હોવી જોઈએ. એન્ડ બાય ધ પોસ્ટ, ઘણીવાર છે એ આપણે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ઓનલાઈન વસ્તુ છે એ ખરીદીએ છીએ, એટલે કે બાય પોસ્ટ દ્વારા કે બાય કુરિયર દ્વારા આપણે ડિલિવરી છે એ મેળવીએ છીએ. એટલે કે જે ઓનલાઈન વસ્તુનું વેચાણ થાય છે ત્યાં કેવા પ્રકારની ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ હોવી જોઈએ. તો પહેલું, ધ રેકોર્ડ એન્ડ અકાઉન્ટ્સ રિટેલ ટુ સેલ બાય અ વીપીપી શુડ બી મેન્ટેન સેપરેટલી. વીપીપી શું છે? વીપીપી ઓનલાઈન તમે જે કાંઈ પણ પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને વસ્તુનું ખરીદી વેચાણ કરો છો એના માટે જે રજિસ્ટર પ્રિપેર કરવામાં આવે એને વીપીપી રજિસ્ટર કહેવાય છે. તો કે ધ રેકોર્ડ એન્ડ અકાઉન્ટ્સ ઓફ રિટેલિંગ સેલ્સ, એટલે કે ઓનલાઈન તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એના માટે મેન્ટેન સેપરેટલી, એના માટેનું વીપીપી રજિસ્ટર તમારે સેપરેટલી અલગથી બનાવવું જોઈએ. ધ ડિટેલ ઓફ ઓર્ડર રિસીવ્ડ, કસ્ટમર નેમ, એડ્રેસ એન્ડ ગુડ્સ સેન્ટ ટુ ધેમ શુડ બી રેકોર્ડેડ ઇન સેપરેટ રજિસ્ટર. દાખલા તરીકે ઓનલાઈન તમે જે ટ્રાન્ઝેક્શન કરીને વસ્તુ વેચો છો એ પણ તમારું ઓનલાઈન સેલિંગ જ થયું. શું કામ? તો કે ભાઈ કાં તો તમે ઓનલાઈન ડાયરેક્ટ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ થ્રુ તમે પેમેન્ટ કરો છો, અને અથવા તો ડિલિવરી જ્યારે તમને મળે છે ત્યારે તમે રોકડ છે એ કેશમાં ચૂકવો છો. તો આ પણ તમારું રોકડ સેલ્સ જ થયું, કેશ સેલ્સ જ થયું કહેવાય. તો અહીંયા બાય પોસ્ટ કીધું છે એટલે કે અહીંયા ઓનલાઈન તમે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એના માટેની વાત છે. એના માટે એક પ્રોપર સેપરેટલી વીપીપી રજિસ્ટર મેન્ટેન કરવું જોઈએ. અને તમારે કેટલા ઓર્ડર તમે રિસીવ્ડ થાય છે, આખા દિવસ દરમિયાન ઓર્ડર રિસીવ્ડ, કેટલા ઓર્ડર મળે છે, કસ્ટમરનું નામ અને એનું એડ્રેસ, અને એને યોગ્ય જગ્યાએ વસ્તુ પહોંચી છે કે નહીં એના માટેનું સેપરેટ અલગ રજિસ્ટર છે એ બનાવવું જોઈએ. બીજું, કેશ રિયલાઇઝ બાય પોસ્ટ શુડ બી એન્ટર્ડ ડેઇલી. એટલે કે તમે ડેઇલી જે કાંઈ પણ પોસ્ટ થ્રુ કે કુરિયર થ્રુ વસ્તુનું સેલિંગ કરો છો એમાંથી તમને જેટલું કેશ મળતું હોય
એ તમારે વીપીપી રજિસ્ટર્ડમાં રોજે રોજનું છે એ લખવું જોઈએ. ડેઇલીના જેટલા તમારું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તમે કરો છો એના માટે તમે જે અલગથી વીપીપી રજિસ્ટર્ડ બનાવો છો એમાં તમારે રોજબરોજ કેટલું કેશ તમે ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળે છે એ લખવું જોઈએ. શુડ બી અકાઉન્ટેડ ફોર ઇન અ કેશ બુક ડેઇલી. તમારે રોકડ મેળમાં પણ રોજબરોજ એની નોંધ કરવી જોઈએ. રિટર્ન ઓફ ગુડ શુડ બી રેકોર્ડેડ ઇન વીપીપી રજિસ્ટર. ઓનલાઈન તમે જે કાંઈ પણ વસ્તુનું સેલિંગ કરો છો વીપીપી રજિસ્ટર એના માટે તમે સેપરેટલી બનાવો છો એમાં ગુડ રિટર્ન એટલે કે તમને વેચાણ કર્યા પછી વસ્તુ પરત આવી હોય, રિટર્ન ઓફ ગુડ્સ એટલે કે વસ્તુ પરત આવી હોય એ પણ શુડ બી રેકોર્ડેડ, એની પણ તમારે નોંધ કરવી જોઈએ. સમ રિસ્પોન્સિબલ ઓફિસર શુડ બી વેરીફાઈ વીપીપી રજિસ્ટર્ડ વિથ ઓર્ડર રિસીવ્ડ. એટલે કે સમ ઓફ રિસ્પોન્સિબલ એટલે કે એક જવાબદાર ઓફિસરને આની જવાબદારી તમારે આપવી જોઈએ કે એ ડેઇલી વીપીપી રજિસ્ટર્ડ વેરીફાઈ કરે એટલે કે ચકાસે. વિથ ઓર્ડર રિસીવ્ડ જેટલા ઓર્ડર મળ્યા હોય એ, એની સાથે ગુડ ડિસ્પેચ જેટલી વસ્તુ ડિલિવર કરી હોય એ, અને કેશ રિસીવ્ડ તમને એમાંથી કેટલી વસ્તુનો છે રોકડ મળી ગયું છે. એક રિસ્પોન્સિબલ એક જવાબદાર ઓફિસરને આ વીપીપી રજિસ્ટર્ડ રોજબરોજ કેટલી વસ્તુ તમે ઓર્ડર મળે છે, કેટલી વસ્તુ તમે ડિસ્પેચડ કરો છો, મોકલો છો, અને કેટલી વસ્તુના તમને કેશ રિસીવ્ડ થાય છે એક ચોક્કસ જવાબદાર વ્યક્તિ દ્વારા ચકાસાવવું જોઈએ. The summary of goods sent and good received should be prepared and tally. એટલે કે આખા દિવસના અંતે એક આખી સમ્મરી અહેવાલ બનાવવો જોઈએ. ગુડ સેન્ડ તમે કેટલી વસ્તુ ડિલિવર કરી છે, એના બદલામાં તમને કેટલા કેશ રિસીવ્ડ થયા છે એ પ્રોપરલી તમારે બનાવવું જોઈએ અને ટેલી કરવું જોઈએ એટલે કે એની ચકાસણી કરવી જોઈએ. બંનેનું કમ્પેરિઝન કરવું જોઈએ. કેટલી વસ્તુનું તમે આજે વેચાણ કર્યું છે અને એમાં તમને કેટલી વસ્તુના કેશ મળ્યા છે એનું તમારે રોજે બરોજનું ટેલી કરવું જોઈએ. તો આવી રીતે ઇન્ટરનલ ચેક સિસ્ટમ હોય છે કેશ સેલ્સમાં. ટોટલ 3 ટાઈપના કેશ સેલ્સ હોય છે. સેલ એટ અ કાઉન્ટર, સેલ બાય ટ્રાવેલિંગ એજન્ટ્સ એન્ડ સેલ બાય અ પોસ્ટ. એ ત્રણેય માટે અલગ અલગ ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ મેન્ટેન થાય છે. તો આજે આપણે આ જોયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીનો ટોપિક ઇન્ટરનલ ચેક ફોર પેમેન્ટ ઓફ વેજ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.